સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. દરેક મિત્રોને પ્રણામ. આપણા સોહમ મંત્ર દ્વારા જે પાપ અને પુણ્ય આ બંને કર્મ બંધનમાંથી જ્યારે આપણે મુક્તિ મેળવીએ તે જ આપણે સોહમ મંત્ર એટલે કે શબ્દની પાર જઈ શકીએ છીએ. તો શબ્દની પાર જવા માટે આપણે અજંપા સોહમને જે સિદ્ધ કરવા પડે છે. તો સોહમ દ્વારા જે આપણા પાપ પુણ્ય અને પાપ બંને કર્મ કઈ રીતે આમાંથી આપણને મુક્તિ દેવડાવે એના વિશે આપણે જોઈશું. કે અજંપા સોહમ એક જ મંત્ર એવો છે કે જેનાથી આપણે સંસારમાંથી મુક્ત થઈ શકીએ અને પાપ અને પુણ્ય આ બંને જે કર્મો છે બંનેમાંથી આપણને મુક્ત દેવરાવે તો કેવલ સોહમ અજંપા સિદ્ધ કરવા પડે છે. આપણા દૂષિત કરેલા કર્મથી જ કેવળ બંધનરૂપ થાય એવું નથી. આપણા સત્કર્મ કરેલા પૂર્ણના પ્રતાપથી પણ આપણે બંધન થાય છે. પુણ્ય કર્મ સત્કર્મથી પણ આપણને બંધનરૂપ થાય છે. તો આ બંને કર્મમાંથી જ્યારે મુક્ત થાય ત્યારે જ આપણે સંસારના બંધનમાંથી મુક્ત થઈએ. અને સંસારના બંધનમાંથી મુક્ત થયા પછી જ આપણે અજંપા સિદ્ધ થઈ ગયા પછી જ આપણે શબ્દની પાર જઈ શકીએ છીએ. અને શબ્દની પાર જાય પછી જ આપણે મોક્ષનો માર્ગ આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. અજંપા જાપ સોહમ આપણા સર્વ પાપ અને પુણ્યનો નાશ કરે છે. અને સોહમ ભાવને આપણે અહમ બ્રહ્માસ્મી અથવા તો હું તે છું આનો જે બોધ પણ કહેવામાં આવે છે. અને આ બોધ દ્વારા જ પરમ તત્વની સાથે પણ આપણે જોડાણ કરી દે છે. અને આ જે સમજ અને જે સમજવામાં આપણે સંચિત કર્મો અને પૂર્વના જે સંસ્કારો પણ આપણા નાશ પામે છે. અને તે માત્ર આપણા લાખો જે પાપોની અસર જે છે એ બધી પણ નાબૂદ કરવાની શક્તિ પણ સોહમ મંત્રમાં છે. પણ આપણા પૂર્ણ કર્મ દ્વારા જે ઉદ્ભવેલા આપણા બંધનો છે એમાંથી પણ આપણને મુક્ત કરાવે છે. અને એવું પણ નથી કે દુષ્ટ કરેલા કર્મ જ આપણને બંધનરૂપ થાય છે. સત્કર્મ કરેલા કર્મ પણ આપણને બંધનરૂપ થાય છે. અને પાપ અને પૂર્ણ આ બંને એક લોખંડની જંજીર છે. પાપ એ લોખંડની જંજીર છે અને પૂર્ણ કરેલા કર્મ એક સોનાની પણ જંજીર છે. તો સાધકને મુક્તિ અને મોક્ષ આ બંને જ્યારે પ્રાપ્ત કરવી હોય તો પાપ અને પુણ્ય બંનેનો નાશ થવો જોઈએ. અને સોહમ મંત્રોનો બોધ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે આપણા પાપ અને પુણ્ય બંને કર્મના જે મૂળ બીજ છે એ બીજને નાશ કરવાની જે ક્રિયા છે એ જ અજંપા સોહમ છે. અને જન્મ મરણના ચક્કરમાંથી પણ આપણને મુક્તિ દેવરાવે. અને જ્યાં સુધી સાધકના દ્વૈતની જે લાગણી છે એક મનુષ્યને બીજા મનુષ્યની વચ્ચે જે ભિન્નતા છે એક જાતિ અને બીજી જાતિ વચ્ચેની જે ભિન્નતા જે ભાવના છે ત્યાં સુધી સાધકને સાચા સુખનો પણ અનુભવ થતો નથી. અને સર્વ ભય અને સુખ દુઃખ અને સર્વ પાપોનું મૂળ ભેદવૃત્તિ છે. અને ભેદવૃત્તિ એટલે જે આપણામાં એક માણસમાં બીજા માણસની વચ્ચે જે ભેદ દેખાય છે, જે જાત ભાત દેખાય છે, ઉચ્ચ નીચ દેખાય છે, જાતિ ને વર્ણ દેખાય છે, સજાતિ ને વિજાતિ જે દેખાય છે, આ જે ભેદવૃત્તિ છે એ જ મૂળ આપણા બંધનનું પણ કારણ છે. અને પાપ કર્મ સર્જવાનું પણ આ જ મુખ્ય કારણ છે.
અને આવા વિકારો જ્યાં સુધી આપણા અંતકરણમાં છે ત્યાં સુધી આપણામાં સંકલ્પને વિકલ્પ અને વિચારોનો માળો નાશ પામતો નથી. પરંતુ સોહમ મંત્રના જે જાપની સમાનતાનો જે ભાવ આપણને સહજ રીતે જાગૃત થવો જોઈએ. અને મન અને પ્રાણની વચ્ચે એક ગાંઠ સંબંધ પણ છે. કારણ પ્રાણની ગતિને લીધે જ આપણી મનની અંદર જે અસંખ્ય સૃષ્ટિનો પણ ઉદય થાય છે અને અસ્ત પણ પામે છે. જે આપણા પ્રાણ જે છે, આપણા જે શ્વાસ છે, જ્યાં સુધી સમાનતા ભાવ પ્રગટ ન થાય, સમાનતા રૂપ જ્યાં સુધી ચાલે નહીં, ત્યાં સુધી સૃષ્ટિનો ઉદય થતો બંધ ન થાય. સૃષ્ટિનો ઉદય એટલે કે જે આપણા સંકલ્પ વિકલ્પ જે છે, આપણા વિચારોનો જે માળા છે, આ જ્યાં સુધી આપણો પ્રાણ સમાન રૂપ ન ચાલે ત્યાં સુધી એ આપણા સંકલ્પને વિકલ્પ બંધ ન થઈ શકે. અને જ્યારે પ્રાણ આપણો સમાન હોય, એક સરખો ચાલવા લાગે, ત્યારે આપણું મન છે એ મૌન થાય છે, એટલે લય પામવાની ગતિ કરે છે અને દ્વૈત ભાવ પણ આપણો સમાઈ જાય છે. જેમ જેમ શ્વાસ ને પ્રશ્વાસ આપણો જે સમાન થવા લાગે છે, તેમ તેમ આપણું મન આપોઆપ શાંત થઈ જાય છે. સામાન્ય રીતે ઘણા સાધક ઘણીવાર ઝડપથી પણ શ્વાસ લે છે અને તેમનો ઉચ્છ્વાસ પણ લાંબો અંતર સુધી પણ બહાર ધકેલી રાખે છે. આ એક પ્રાણામય થઈ જાય છે. શ્વાસને રોકી રાખવો, ઝડપથી લેવો, ઝડપથી બહાર કાઢવો, અથવા તો શાંતિથી વધારે પૂરતો લાંબો કરીને ખેંચવો અને લાંબો કરીને જે ધકેલવો છે, આ એક પ્રાણામય થાય છે. અને આમાંથી આપણે સોહમનો નાદ જે જાગવો જોઈએ, સોહમ અંદર જે ગાજવો જોઈએ, એ સોહમ જાગતો નથી આનાથી. અને ધ્યાન શિબિર અને પ્રાણામયથી પણ આપણા સાધકને આધ્યાત્મિકમાં ઉતરી શકાતું નથી, સોહમ પણ જાગતો નથી. આ એક બ્રાહ્મમુખી કહેવાય. અને બ્રાહ્મમુખમાંથી મટી અને આપણે અંતર્મુખ જવાનું છે. અને જેમ જેમ આપણા અંતરના ઊંડાણમાં આપણો શ્વાસ જ્યારે ઉતરતો જાય, તેમ તેમ શ્વાસ ધીરો પડતો જશે અને ઉચ્છ્વાસ પણ ટૂંકો થતો જશે. શ્વાસ અને ઉચ્છ્વાસ જ્યારે સમાન બને છે, ત્યારે જ મન અને મનની જે દ્વારા ચાલતી ઇન્દ્રિયો બધી જ અંતર્મુખ અને આત્માની તરફ વળે છે. અને મન જ્યારે શ્વાસમાં લય પામે છે, ત્યારે જ આપણો સોહમ અજંપા શરૂ થાય છે. અને સોહમ જ્યારે આપણે અજંપા સાંભળીએ છીએ, જે આપણા ઘટમાં સોહમ જાગે છે, ત્યારે જ આપણા પૂર્વના કરેલા જે કર્મો છે, પુણ્ય કર્મો છે, આ બધા જ કર્મો જે છે એનો નાશ કરવાની ક્રિયા સોહમ છે. જ્યાં સુધી સાધક શુદ્ધ અવસ્થામાં ન આવે, પોતાની સ્થિરતા જે છે એ કર્મથી મુક્તિ ન થાય, સંસારના તમામ વિષયો સાથે જોડાયેલો સાધક છે, એમાં ધીરે ધીરે નિરસ થાય અને નિરસમાંથી તમામ કર્મોમાંથી એને રસ નીકળી જાય, ત્યારે જ કર્મના બંધનમાંથી મુક્ત થઈ શકે છે. અને જ્યારે શુદ્ધ અંતઃકરણ થાય, ત્યારે અજંપામાંથી આગળના જે શબ્દની પાર જવાની જે સાધના છે, ત્યારે એ સોહમ છે એ પણ મરી જાય. કહેવાય જાપ મરે, અજંપા મરે, મરે અનહદ નાદ. પણ એ ક્યારે મરે? જ્યાં સુધી આપણું અંતઃકરણ શુદ્ધ ન થાય, ત્યાં સુધી આ શબ્દની પાર આપણે જઈ શકતા નથી. તો સોહમ મંત્ર જ એક એવો છે કે સોહમ અજંપા જ એવું છે કે જે આપણે કર્મ બંધનમાંથી મુક્ત કરાવે છે. પણ એનો મતલબ એવો નથી કે આપણે રાતને દિવસ મનમાં સ્મરણ કર્યા કરીએ સોહમ સોહમ સોહમ, એનાથી કર્મ બંધનમાંથી મુક્ત નહીં થવાય. સોહમ આપણી અંદર જગાડવાનો છે. આપણી અંદર સોહમ સાક્ષાત્કાર થાય અને એ સાક્ષાત્કારની જે સાધના આપણે રોજ નિત્ય અભ્યાસ અનુભવ કરવો પડશે. જ્યાં સુધી સોહમ અજંપા સિદ્ધ આપણા થઈ જાય છે, અને પછી જ્યાં સુધી
અજંપા શરૂ છે ત્યાં સુધી આપણું અંતકરણની શુદ્ધિકરણ થાય છે. અને અંતકરણની શુદ્ધિ થઈ ગયા પછી જ આપણે એનાથી આગળ જવાનું છે. આજ આપણા મૂળ કર્મ બંધનમાંથી મુક્ત થવાનો અભ્યાસ સોહમ મંત્ર છે. અને આ સોહમ મંત્ર દ્વારા જ આપણે કર્મના બંધનમાંથી મુક્ત થવાનું છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ.